નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 3 અને 4 ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં એક વાત આપને ખાસ જણાવી દઉં કે આ રાશિ ભવિષ્યફળનો વિડીયો થોડો લાંબો છે, કારણ કે આ રાશિ ભવિષ્યફળના વિડીયોમાં 2 દિવસનું રાશિ ભવિષ્યફળ આપવામાં આવ્યું છે। રાશિ ભવિષ્યફળના અંતમાં તમને કઈ રાશિ માટે રોકાણ માટે કેવું રહેશે તે અંગેની પણ માહિતી આપવામાં આવશે। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક વાતની ખાસ તમને વાત કરી દઉં કે રાશિ ભવિષ્યફળ જો તમે જોઈ રહ્યા હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને જણાવશો કે તમને રાશિ ભવિષ્યફળ કેવું લાગ્યું, તો મને પણ યોગ્ય ગાઈડન્સ મળી રહેશે। તો ચાલો નજર કરીએ મેષ રાશિ ઉપર। મેષ રાશિ માટે આ દિવસો એટલે કે આ બંને દિવસો એક અલગ પ્રકારની ઉર્જા લઈને આવશે। આ 2 દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ મનદુખ થયું હોય તો તેમાં પણ તે સંબંધોમાં પણ મીઠાશ આવતી તમને જરૂરથી જોવા મળશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને દિવસની શરૂઆતથી જ એક સારી ગરાગી જોવા મળશે। આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે એક નવીન તક લઈને આવશે અને જેના કારણે તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ માટે આ બંને દિવસો સ્વકેન્દ્રિત રહેશે, એટલે કે તમે આ બંને દિવસો દરમિયાન પોતાનામાં જ ડૂબેલા જોવા મળશો અને તેના કારણે પોતે કઈ દિશામાં વધારે આગળ વધવું અને ભૂતકાળમાં અગાઉ કોઈ આયોજનો તમે કર્યા હોય તો તેમાં ક્યાં સુધી તમે પહોંચ્યા છો તે અંગેની તમે નોંધ કરશો અને હવે તે આયોજનોને કઈ રીતે પાર પાડવા તે અંગેનું પણ તમે થોડી વિચારણા કરતા જોવા મળશો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે રોકાણ કર્યું હોય તો તમને ફાયદો મળતો પણ જણાશે। આ સિવાય કોઈક નવી બિઝનેસ ડીલ પણ આ બંને દિવસો દરમિયાન તમે કરતા જોવા મળો તેવી પણ શક્યતાઓ છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ધ્યાન રાખીને બંને દિવસોને પસાર કરવાની જરૂર છે। આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે। જો કે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ક્યાંક તમારી જાત ઉપર વધુ ખર્ચ કરી બેસો। તમે ધાર્યું પણ ના હોય કે આવો ખર્ચ આપણે કરીશું, પણ અચાનક જ ક્યાંક વિચાર એવો આવી જાય કે આ વસ્તુ લાવો ને લઈ લઉં, એમ કરીને તમે વધુ ખર્ચ કરી બેસો એવું પણ બની શકે છે। તો ખાસ તેના માટે તમારે તમારા મગજ ઉપર નિયંત્રણ રાખવું પડશે અને સેવિંગની બાબતને ખાસ ફોકસમાં રાખી અને તમારે ખરીદી કરવી પડશે। જો આમ કરશો તો તમારો આ જે વ્યર્થ જે ખર્ચ થવા જઈ રહ્યો છે તે ટળી શકશે। આ સિવાય આ 2 દિવસો દરમિયાન તમે જો વિદેશ સંબંધિત કોઈ ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરવાના હશો તો કરવાની વિચારણા ચાલતી હશે તો તેમાં પણ અચાનક ખર્ચ આવવાના કારણે તમારા પોકેટ ઉપર માર પડે તેવી શક્યતાઓ છે। તો ખાસ આ 2 દિવસો દરમિયાન તમારે સેવિંગ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે અને જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ 2 દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો મિત્રો દ્વારા એક મદદ તમને મળી જનારા રહેશે, એટલે કે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો કોઈ ફાયદો કરાવી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। તો જે જાતકોને ખાસ બિઝનેસ અથવા તો નોકરીમાં મિત્રોની કોઈક સહાયની જરૂર હોય, એટલે બિઝનેસ કરતા હોય તો કંઈક નવી દિશા તમને મિત્રોના માર્ગદર્શનથી મળી શકે તેવું પણ બની શકે છે અને તેના દ્વારા પણ તમે સફળતા પ્રાપ્ત કરો તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે। આ સિવાય જે જાતકો નોકરીની શોધમાં હોય તે જાતકોને પણ આ બંને દિવસો દરમિયાન મિત્રોના રેફરન્સથી સારી એવી નોકરી મળે તેવી પણ શક્યતાઓ છે। તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો તરફથી લાભ થતો જોવા મળશે। આ સિવાય તમે મિત્રો ના હો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના કનેક્શનમાં હોવ તો તેવા વ્યક્તિઓને પણ કનેક્શનથી એકબીજાને લાભ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। એટલે કે સોશિયલ મીડિયાના નેટવર્કથી પણ તમને આ 2 દિવસો ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે।
રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ આ 2 દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન સહકર્મચારીઓનો સારો એવો સાથ સહકાર મળતો તમને જોવા મળશે. એટલે કે આ 2 દિવસો દરમિયાન તમે એવું પણ વિચાર્યું નહીં હોય કે આ વ્યક્તિ તમને મદદ કરી જશે, અને આ સહકર્મચારી તમે એવો ખ્યાલ પણ નહીં હોય તમને કે આ આવી મદદ કરી જશે, પરંતુ એવી મદદ તમને જે ન ધારેલા વ્યક્તિ હોય તેના તરફથી મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. કાર્યસ્થળે તમારા કાર્યના વખાણ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન આળસનો ત્યાગ કરવાનો છે અને સ્ફૂર્તિથી કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. જો આમ કરશો તો તમારા કાર્યના બોસ દ્વારા પણ વખાણ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યની નોંધ બોસ દ્વારા પણ લેવામાં આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતાઓ પ્રબળ છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય આ 2 દિવસો દરમિયાન એવું પણ બની શકે કે તમે છેલ્લા થોડા સમયથી ક્યાંક નાણાંની ભીષમાં હોય અથવા તમારે નાણાંની મદદ માટે તમે અલગ અલગ જગ્યાએ હાથ લંબાવ્યો હોય પણ મદદ મળતી ના હોય, તો આ 2 દિવસો દરમિયાન તમારા પિતા જ તમને આર્થિક સહાય કરી બેસે તેવી પણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ધાર્મિક સ્થળે યાત્રા કરવાનું આયોજન થાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ વડીલ કે ગુરુ સમાન વ્યક્તિને મળવાને કારણે પણ જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું જોવા મળશે. આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. જો કે તમારે ખાસ એ બાબતની કાળજી રાખવાની છે કે જો તમે કોઈ ધાર્મિક યાત્રા દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સંબંધ વ્યક્તિ સાથે મળો તો તેમની સાથે કોઈ ખોટો વિવાદ કરવાનો નથી કે ખોટો કોઈ ગુસ્સો કરવાનો નથી. પિતા સાથે પણ આ જ બાબતે તમારે તકેદારી રાખવાની છે કે ક્યાંક કોઈ ખોટો ગુસ્સો થઈ ના જાય અને વાતાવરણ ગરમાઈ ના જાય. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે પણ આ બંને દિવસો દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ બંને દિવસો દરમિયાન તમારે વ્હીકલ ચલાવતી વખતે ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે જો કોઈ જૂનો કોઈ રોગ હોય અને તમે જેને ટ્રીટમેન્ટ કરાવતા હોય સામાન્ય રીતે, પણ એવું બની શકે કે એકાદ મહિનાથી તમે આળસમાં ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું અથવા તો તે અંગે કોઈ માર્ગદર્શન લેવાનું ટાળતા હોય તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરની કન્સલ્ટન્સી કે સલાહ લેવી જોઈએ, જેથી કરી અને તમારે આ રોગ પર જો આકસ્મિક કોઈ ખર્ચ આવે તેવી શક્યતા હોય તો તે શક્યતા અટકી જાય અને તમારે તેમાં વધુ ખર્ચ કરવો ન પડે. તો ખાસ તમારે ડૉક્ટરની કન્સલ્ટન્સી આ 2 દિવસો દરમિયાન લેવી જોઈએ જો તમને રોગ હોય તો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ એ બાબતની પણ તકેદારી રાખવાની છે કે સાસરી પક્ષ સાથે કોઈ ખોટા વિવાદમાં ઉતરી ન જવાય, ખોટી કોઈ વાદાખોદો ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. આ સિવાય રોકાણ જો તમે કરતા હોય તો રોકાણ કરવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખીને આ 2 દિવસો દરમિયાન રોકાણ કરવાનું છે. રોકાણ કરવાથી તો સામાન્ય રીતે આ 2 દિવસો દરમિયાન તમારે બચવું જ જોઈએ, જેથી કરીને ખોટું કોઈ નુકસાન તમારે વરવાનું ના આવે. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સવિશેષ સહકાર તમને સાંપડશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા તમારા જ બિઝનેસના નવા આઈડિયા તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસના શરૂઆતથી જ તમને એક સારી એવી કમાણી જોવા મળશે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ નવી બિઝનેસની ડીલ સાઇન કરવા જઈ રહ્યા હોય તો તેમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સફળતા મળે તેવી શક્યતાઓ છે. કોઈ ડીલ એવી પણ હોય કે તમે છેલ્લા ઘણા સમયથી ધારતા હોય કે લાવો આ ડીલ સાઇન થઈ જાય તો સારું, પરંતુ થતી ન હોય તો આ 2 દિવસો દરમિયાન પણ એ ડીલ પણ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે.
આ સિવાય રોકાણ બાબતે પણ આ 2 દિવસો તમને લાભ કરાવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. તમારે તમારા રૂટીન ઉપર ખાસ ધ્યાન આપવું પડશે, હેલ્થ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આ બંને દિવસો તમને ક્યાંક ને ક્યાંક સિઝનલ બીમારી લાગવાને કારણે આકસ્મિક ખર્ચ કરાવે તેવા સાબિત થઈ શકે છે. આ સિવાય તમારે બોલવા ચાલવા ઉપર પણ આ 2 દિવસો દરમિયાન ખાસ નિયંત્રણ રાખવાનું છે. તેના કારણે તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી પણ આ 2 દિવસો દરમિયાન શક્યતાઓ છે. તો ખાસ તમારે તમારા બોલવા ચાલવા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. આ સિવાય આ 2 દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ક્યાંક લોન માટે એપ્લાય કર્યું હોય, પરંતુ એ લોન માટેનું એપ્રુવલ ક્યાંક આવતું ન હોય અને તમને સમાચાર પ્રાપ્ત થાય કે મારે લોન માટેનું એપ્રુવલ જે છે તેમાં જે તે વધુ ડોક્યુમેન્ટ્સની માંગ થઈ છે, એવું પણ બની શકે છે. એટલે કે લોન લેવાનું જે કાર્ય હોય તેમાં વિલંબ પડે તેવી આ 2 દિવસો દરમિયાન શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય રોકાણ કરવાનું તમે આ 2 દિવસો દરમિયાન વિચારતા હોય તો ખાસ આ 2 દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો રિલેશનશિપમાં હશો તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર આ બંને દિવસો દરમિયાન મળતો જોવા મળશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ક્યાંક નવું વાંચન કે નવી કોઈ સ્કિલ તમે શીખો તેવું પણ બને તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી પણ શક્યતાઓ સંપૂર્ણ જોવા મળી રહી છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને આ બંને દિવસો દરમિયાન ઘરની ખૂબ જ ચિંતા સતાવ્યા કરે તેવું પણ બની શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા માતાના સ્વાસ્થ્યની તમને ચિંતા સતત કાર્યસ્થળે સતાવ્યા કરે અને તેના કારણે પણ તમારું મન તમારા કામમાં લાગે નહીં તેવું પણ બની શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે જમીન કે મકાનની ડીલ અંગેનું જો કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય તો તેમાં તમને સારી એવી સફળતા મળતી જોવા મળશે. એટલે કે તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ તે અંગે મળતો જોવા મળશે, જે કદાચ છેલ્લા ઘણા દિવસથી તમને મળી નહીં રહ્યા હોય, પરંતુ આ 2 દિવસો દરમિયાન તમને સામેથી જ તમારી જમીન કે મકાન જેનો તમે સોદો કરવાનું વિચારી રહ્યા હોય તે અંગે સામેથી રિસ્પોન્સ કોલ તમને આવતા જોવા મળશે અને તે પણ પોઝિટિવ ડીલ અંગેના હશે. તો ખાસ તમારે આ 2 દિવસો દરમિયાન ખાસ ખૂબ ડીલે પણ નહીં અને ખૂબ ઉતાવળ પણ નહીં, એ રીતે બેલેન્સ સાથે ડીલમાં આગળ વધવું જોઈએ. આ સિવાય રોકાણમાં પણ આ 2 દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાની થાય તેવું બની શકે છે. એટલે કે એવી ટૂંકી મુસાફરી કે તે અંગે કદાચ તમે વિચાર્યું પણ ના હોય તેવી ટૂંકી મુસાફરી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે તમારા જૂના પાડોશીઓને મળવાને કારણે તમારું મન ખૂબ પ્રફુલ્લિત રહે, તમને જૂના બધા સંસ્મરણો ખાસ તાજા થતા જોવા મળે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે જો હાથમાં લીધું હોય તો તે કામમાં પણ તમને સારી એવી સફળતા મળતી જોવા મળશે. પરંતુ તમારે ખાસ બાબત એ નોંધ કરવાની છે કે તમારે એ અંગે ખાસ ચીવટ રાખવાની જરૂર છે. એટલે કે તમે જે પણ કોઈ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા જઈ રહ્યા હોય તે સબમિશનમાં ખાસ કોઈ સાઇન કરવાનું કે કોઈ ગફલત તમારાથી થઈ ન જાય તે અંગેની તમારે ખાસ તકેદારી રાખવાની છે. અન્યથા
આ બંને દિવસો દરમિયાન તમને સારો એવો ફાયદો થતો જોવા મળી શકે છે. રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા નાના ભાઈ બહેન સાથે પણ તમારી મિલન મુલાકાત થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. હવે વાત કરીએ વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ. આ ત્રણેય રાશિના જાતકોને આ બંને દિવસ દરમિયાન રોકાણ માટે ફાયદો થાય તેવી શક્યતાઓ છે. જ્યારે મિથુન રાશિ, તુલા રાશિ અને ધન રાશિ, આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસો દરમિયાન ધ્યાન રાખીને એટલે કે રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.